સૌપ્રથમ ભૂસડિયા દેવજીભાઈ ઘનશ્યામભાઈ આવે. હું માનનીય શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબને વિનંતી કરીશ કે પરનાળા તાલુકો લીંબડી સન્માન થઈ રહ્યું છે.
દેશ માટે સેવા કરતા યુવાનો પછી એ ભલે આર્મીમાં હોય કોઈ પણ કેડરમાં હોય, આપણા તમે વિચાર કરો કે આપણે અહીંયા તરણેતરનો મેળો હોય, આપણો સુરેન્દ્રનગરનો મેળો હોય, વઢવાણનો મેળો હોય, તો પણ પોલીસ ખાતાના યુવાનો પોતાના પરિવારથી એ મેળાના સમયે પોતાના પરિવાર સાથે મેળામાં માલવાનું મન હોય છતાં એક ડ્યુટીના ભાગરૂપે, એક ફરજના ભાગરૂપે એ પરિવારથી દૂર રહી અને સેવા કરતા હોય છે. સાહેબ, એમની સેવાને કારણે જ આપણે નિરાંતની ઊંઘ લઈ શકીએ છીએ. પછી એ દેશના સીમાડાના રખોપા કરતા હોય તો ભલે. અને બીજી એક વાત, આર્મીના યુવાનોને તો ખબર છે કે આ આપણા દુશ્મનો છે, પણ જે પોલીસ ખાતું છે એને સાહેબ ખબર ન હોય, કારણ કે આપણી વચ્ચે જ હોય છે, છતાં એને પકડવાના હોય છે, કાયદોની વ્યવસ્થા જાળવવાની હોય છે. ખૂબ મહેનત, સખત પરિશ્રમથી આપણા આ જવાનો આપણી વચ્ચે આ દેશનું એક શાસન અને એની જે વ્યવસ્થા છે એના ભાગરૂપે આપણી સૌની રક્ષણ અને રક્ષા કરે છે. ત્યારે એમની અનેક જવાબદારીઓ હોય છે, એમનો સમય એક મિનિટ પણ ખૂબ કિંમતી હોય છે. ત્યારે એ કિંમતી સમય આપણી વચ્ચે એમને આજ આપ્યો છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન માટે માન્ય શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગર, એમને વિનંતી કરીશ કે સૌ અહીંથી ફોજમાં સૈન્યમાં ભરતી થનાર યુવાન મિત્રો, ઉપસ્થિત પરિવર્તન એકેડેમીના ભાઈઓ બહેનો સૌ એમને માર્ગદર્શન આપી આપના સંદેશો, આપની શુભેચ્છાઓ અને સાથે સાથે એવી કંઈક વાતો લઈને અમારી વચ્ચે આવશો કે એમાંથી અમને પ્રેરણા મળે. વિનંતી કરું હું માનનીય શ્રી બગડિયા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગર જિલ્લો, તાલીઓના જોરદાર ગડગડાટથી આપણે બતાવશું.